મારા મહાદેવ, આજે 100 વર્ષો બાદ હું એક ઈચ્છા ધારી નાગીન થઈ છું. હે મારા મહાદેવ, હું તમને વચન આપું છું કે હું કોઈને ક્યારેય ખોટી રીતે નુકસાન નહીં પહોંચાડું અને હંમેશા જે દુખી માણસો છે ને એની હું હંમેશા મદદ કરીશ. અરે બાપ રે, આમ તો જો આ ધરતી ઉપર કેટલું સુંદર વાતાવરણ છે અને હું આ કણે તો અસલ નાના નાના જીવો રખડે છે, કેવા કલર કરેલા છે. લાઈ આ કણે હું હાલી જાઉં. મહાદેવ હર 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 મહાદેવ. આમ તો જો આ ધરતી ઉપર કેટલું સુંદર વાતાવરણ છે અને આ ધરતીમાં કેટલા નોખા નોખા અનેક જીવો રહેશે. મને તો આ ધરતી મૂકીને જવાનું મન જ ન થતું. હવે તો મને એમ થાય છે કે મારે આ ધરતી મૂકીને નાગિસ્તાનમાં જવું જ નથી. એ તો ગાયો કા ખાઈ લે. એ તારા ફઈ ભારી જાય છે ને તો તને ખાવાય નહીં દે. ગાયો કા ખાઈ લીજે હો. કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, ઈ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. Oh no! આમ તો જો મારી માને નવી નવાઈની સોડી હે તે દીકરી મારી ઈને ખાવા દઈ દીધું. અતારમાં અમાર હાટું શાક બનાવ્યું તે એ દયા બેન, એ પણ હમણે હું શાક બનાવી દઉં. શાક થોડુંક હતું ને તે મેં માર છોડીને દીધું ખાવા. લે મારી માં કે થોડું શાક હતું માર છોડીને ખાવા દઈ દીધું. તે તને એટલી ખબર ન પડી કે માર નણંદ હમણે ઉઠશે તો એને ખાવા જોઈશે એમ? એ પણ હેને માર સોડી બહુ ભૂખી થઈ હતી ને એટલે એને ખાવા દીધું છે અને એ મેં એને સાસ ને રોટલો દીધો છે ખાવા. લે મારી માં કે થોડુંક શાક દીધું. આમ તો જો આમાં તો શાક છે ને ગાંઠિયા ને આમ જો ભાગ હોતે. અને મારી માં તું મારા પર ખોટું બોલે છે. શરમ ન થાતી હે ખોટું બોલતા એટલે કિસેને દેવું ન પડે કા? આમ જો મારી વાત સાંભળી લે. હું જાઉં સાસ લેવા અને પાછી આવું ને એકતા શાક બનાવવા દે. નકરા જીથરા રાની તારા ખેરી વારીશું. ઉતાવળ રાખજે ને શાક બનાવતા ભૂખ લાગી છે મને. બેટા તું ગયા ખાઈ લીજે હો. હું ને પૈસા તું શાક બનાવી નાખું હો. હો મને લઈ જાની તારી સંગાત તારો. બેટા હું વાડિયા જાઉં છું, તું ભાટલંગ પાસે આવજે હો. એ પણ બાપા તમે વાડીએ જાવ ને તો ધ્યાન રાખજો. અહીંયા કણે ઓલો ગુફો રહ્યો ને અહીંયા સિંહ રહેશે. એ બાપા તમને કાંઈક થઈ જશે ને તો આ દુનિયામાં મારું કોઈ નથી તમારા સિવાય. પણ હું નજર રાખીશ એમાં, સમજા? એ ઉપાધિ કરીમાં. મને તો આ મારા બાપાની એટલી ઉપાધિ થાય ને શું કરવું કે ઉપાધિ ન થાય. પણ આ ઓલી દયલીના ઘરનું જોવું ને તો મારા બાપાની મને બહુ ઉપાધિ થાય છે. એને તોય ભાભીને થોડી ધામી થઈ એવી બાપાએ વાત સાંભળીને હતા તરત બચારા મરી જા. આ દયલીની કેવી હાલત થઈ સી ખબર મને. બચારી કેદુની ભેગી નથી થઈ. મારી માએ માર ભાભીએ અતારમાં મારો દી બગાડ નાખ્યો. એક તો ભૂખ લાગી હોય અને ખાવાનું ન બનાવે. શું કરવું મારે? એનું લોહી પી જાય હવે. એ દયા અલી મોય તો શું એટલી બબડતી જાસ. અને તું કેદુની શા હતી? મને તને કેદુની આજ જોઈ. એ તને ખબર નથી એ ઓલી મારી માં મારી ભાભી કેવી છે? હાય એ મુય તને કંદરતી નથી ને તાર બાપા મરી જા પછીની. એ મને બહુ જ કંદરે છે પણ શું કરું મારે? આ ઈની સોડી ને ઈ બે આખો દી બેઠ્યો એને નો ખાવાનું બનાવે કે નો કામ કરે. તને ખબર છે કે આ સોડી તો મને જરીએ નથી ગમતી. અને મારા બાપાએ વાત સાંભળી કે
ઈના છોકરાને ઘીરે સોડી આવી હે મારા બાપાને બિચારાને એટલો આઘાત લાગ્યો ને તે મરી ગયા. દયા મને તો લાગે છે આ તાર ભાભીની સોડી રહીને ઈ હાવ ભમરારી છે. આમ જન્મ થયો નથી કે આમ તાર બાપાનો જીવ જો નથી લે. એલી પણ મને એવું જ લાગે પણ શું કરું મારે એ મને ઘણું એમ થાય છે કે છોડીને સાઈડ નાખ્યાવું પણ એકલી જ કાંઈ થાતું નહીં. એ મેં તો નાની હતી ને તઈ 3 વારી છોડીની ચોરી કરી પણ તોય હું પકડાઈ જઈ. પણ તે હજે આ તારી બેનપણીને ઓળખી જ નથી. તે કોઈ દી મને તારા દુઃખની વાત કરી, મને તે વાત કરી હોત તો હું નો હારી આવત અને શાય ઉકળામાં નો નાખ્યા હોત. ઈ છોડી નાની હતી તઈ. એ તારી વાત હાચી પણ હું નવરી જ નથી થાતી. એ ભમરાઈ ને એની માય ભમરાઈ. એ તું કાંઈ નહીં, તું તારે મૂંઝાતી નહીં. એ હું તો કહું છું અત્યારે જ જાવી, ભલે આવડી હતી કે આવડી હતી અને હવે હે ને આપણે બે સાન્યું માન્યું જાવી અને ઈ છોડીને હે ને આમ જંગલમાં કા પાણીમાં કા કૂવામાં નાખી દેવી. એ વાત તારી હાચી હો. એ તું મારી બેનપણી હો ને એટલું મારું કામ કરીને તો હારું તો મારા ઘરમાં થોડીક શાંતિ આવે, બળતરા જાય. આ તારું દુઃખ જોઈને તો મારથી રેવાતુંય નતું. હું અત્યારે જ મારા બાપાને કહેતી હતી આ બરણી મૂકી હેઠી અને હવે તું ઉપાધિ કરતી નહીં. હવે તારે એમ સમજવાનું કે સુખના દિવસ આયા. એ દયા મારી વાત સાંભળ. તું જો મારી વાત કોઈને કરતી નહીં કે માર ભેગી રેખલી માર ભાઈની સોડી નાખવા આવી હતી. નકર મને ગામમાં રેવાય નહીં દે. ગામ ભેગું થઈને ગામ બહાર કાઢ મૂકશે. એ પણ તું મારી પાકી બેનપણી હો એટલી તો મને ન ખબર પડે એ હું કોઈને નહીં કહું. અને ઘીરે કોને ખબર ને કોણ છોડી લઈ ગયું હે. ઓ વાંધો નહીં તો એની માને હાલ અત્યારે જ કામમાં ઢીલ ન હોય. એ હારું હાલ તો તારા જેવી તો બેનપણી બધાયને મળે. હું તાર ભાભી નથી ને જોજે. એ બટા એ તાર દુકાને આવું હે? આવડા મોટા ગુલાબ જાંબુ લઈ દો. હા મારી માં ઈ બજારે નકરા માણા હશે. આ બજારે થઈને હાલી અને ઓલી મોટી નદી રહી ને એ નદીમાં નાખી દઈ. ચૂપ દેખાડો કરમાં. આઈને કોણ હવે દેખાડો કરતી નહીં. હવે મૂકી મત રોજ પી જાય હોતું. હા એ બટા તે ખાઈ લીધું હોય ને તો આલે પણ Oh no! માં સોડી એ દીસુ બટા યા સોડી ક્યાં ગઈ મારી દીસુ ક્યાં રામ માર સોડી ક્યાં વઈ ગઈ છે એ બેરા હાલ કાયો કા એ હાલ કા હાલ લીલી એ આંખમાં મૂકી દઈ. એ આ પાણીમાં મૂકી દઈ એટલે કાંઈ નહીં. આપણે કોઈ ભારે નહીં કાંઈ નહીં. મરી ખાય કા એ પાણીમાં મૂકી દે. આઈન કરે પાણી હે આઈન કાઈ પાણી વશમાં મૂકી દે જાશે શ્યા માછલા ખાઈ જાશે. એ હું તો કહું છું આ ઊંડા ખાડામાં નાખી દઉં. એ ના એ મારી માં ઈમાં નો નખાય. એ આયા મૂકી દે એટલે માછલા બેટા ખાઈ જાશે. કે ધુની તું મારી બેનપણીનું લોહી પીતી હતી કા? હવે જો માછલા મારી માતાને ખાઈ જશે રે. એ હાલ કાયો કાયો કા તું ધ્યાન રાખ. એ આમ કોક આવે નહીં. તું હાલ ને કાયો કા નકો ખાઈ જાશે એમ કેમ થા. હાલ એ આમ થોડીક મૂક. નથી મૂકી મારી માં. આમ ભાગ તું. એ અમાર આરે શાય ન હાઉ. તું અને તારી માં મારી બેનપણીનું લોહી પીજું હોય. એ માછલા ખાઈ જાય. આમ તો જો આ બે પાપણીઓ કેવી પાપણીઓ છે. આ એકઈને છે કાઈ શરમ? ઓલી નાનકડી બાળકીને પાણીમાં મરતી મૂકીને બે જાય છે.
હે મારા મહાદેવ, મેં તમને વચન આપ્યું હતું કે કોઈક માણસ મુસીબતમાં હશે ને ત્યારે હું એની મદદ કરીશ. આમ તો જો આ નાનકડી બાળકી કેવી રોવે છે. અરે મારી ઢીંગલી, તું રોતી નહીં. હું નાક કહીને આવું છું તારી માં બનીને તારી બારે. તારો વાળ પણ વાંકો નહીં થાતો મારી દીકરી, હું આવું છું. અરે મારી ઢીંગલી, રોતી સાની રહી જા. હું જાણું છું કે તારી ફઈ તને આયા કણે મૂકી ગઈ છે, આયા એકલી વન વગડામાં. પણ તું મૂંઝાતી નહીં, હું નાક કહીને આવી છું તારી માં બનીને. તને ભૂખ લાગી છે ને મારી ઢીંગલી? રે હું તને ખાવાનું આપું. અરે મારી ઢીંગલી, તારું ઘર ક્યાં છે? હું તને મૂકી જાઉં તારા ઘરે. આમ છે? હાલ હું મૂકી જાઉં. આમ તો જો કેટલી સુંદર મજાની દીકરી છે. આવી દીકરીને આયકણે મુકતા જીવાય કેમ આલે? એની ફઈ કેવી કહેવાય? આવી સુંદર મજાની દીકરીને આયા થોડી મુકાય? અરે મારી ઢીંગલી, હવે તો જીવનમાં ગમે ત્યારે મૂંઝાતી નહીં. તારી ફઈ ભલે તને આયા મરતી મૂકીને વહી ગઈ હોય, પણ હું નાક કન્યા તારો પોકાર સાંભળી અને તારી માં બનીને આવી સૌ. હવે આ જીવનમાં ગમે ત્યારે તારો વાળ વાંકો નહીં થા દઉં. મારી ઢીંગલી, હાલ તને તારા ઘરે મૂકી જાઉં. આ માં બનવાનું સુખ તો કેટલો આનંદી હોય. મને તો એમ થાય છે કે મારી હોત ને આવી એક નાની ઢીંગલી હોત તો. આ મારી ઢીંગલી છે ને ઢીંગલી. હાલ કેટલા ફેટાય મને દૂધ તાર હાલ થાય હો. આજ હારા ફેટાય બાપ નંબર. જો 2 મહિના ફેટ આવે ને તો કાઈ થોડો પૈસા વાળો હું થાવ ખાસો બસ. 10 ફેટાયા બોલ. એ બેરા એ ઓલી દીસુડી આપણી આંકોર આવી હતી. એ ક્યાં જઈ પણ ફીરી દેતી. એ પણ મેં એને હમણાં ખવરાયું ને પછી ઓલું બેર પણ એતાર નથી. ક્યાં આવી છે? એ બેરી તું રોમા, એ હું સગનો બે જઈ અને બોય કે હે સગના. હા સુમી, આ માર દૂધ ની ડોલ તાર ઘીર રાખ. હમણે હું મગન બે એવી હાલે. એ સગન ભાઈ અને પાણી ગ્લાસ લઈને ગઈ તમાર છોડી તું ઉપાજી ઘરમાં સુમી, ઇનકા ડેરી બાજુ જ નથી આવ્યા. આમ જોતા આવી નહીં. એ સાની રીજા આલે પૂછે કાય કા. હાલે ગાયો કા થઈ મગન. આપણે બોય કે આવશું તુમતા. મારી દીકરી, એ તમે કોણ છો? અરે બેન, તું બીમાં. હું તને કાંઈ દોસાડવા નથી આવી. હું તો તારી દીકરીને દેવા આવી છું. અને હું કોઈ મામૂલી સ્ત્રી નથી. હું તો એક ઈચ્છાધારી નાગિન છું. જોઈ લે. જોયું ને બેન, હું એક ઈચ્છાધારી નાગિન છું. મેં તારી દીકરીનો જીવ બસાયો અને તને દેવા આવી છું. જોયું ને મારી બેન, મેં આજે તારી દીકરીનો જીવ બસાયો છે. આજે તારી દીકરીને એક માં નથી, બે માં છે. હા નાગદેવી માં, આ મારી દીકરી છે ને બહુ ભાગ્યશાળી છે. મારી દીકરીના લીધેથી ને આજે મેં નાગદેવી માના દર્શન કર્યા. આલે બેન, હું તને આ ઈચ્છાધારી વીટી આપું છું. હવે પછી તારો દીકરીનો વાળ પણ વાંકો નહીં થાય. આ તો ચમત્કાર કહેવાય. આજે મેં નાગદેવી માના દર્શન કર્યા. તે આજે આ નાગદેવી માં નો હોત ને તો અમારી દીકરીનું મોઢું નો ભારે. જય હો નાગદેવી માની. હાલ તો કા ઘીરે હાલ.